પાટણમાં ખોડાભા હોલ ખાતે 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 2 દિવસીય મહિલા સ્વરોજગાર મેળાના આયોજનના પ્રથમ દિવસે સ્ટોલ ધારક બહેનો અને ખરીદી કરવા આવનાર ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અવનવી હાથ બનાવટની વસ્તુઓ, ઇમિટેશન જ્વેલરી, ડેકોરેટિવ વોલપીસ, બેગ્સ વગેરે વસ્તુઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આયોજકો દ્વારા સ્ટોલ ધારકો અને ગ્રાહકો માટે ઠંડા પાણીના કુલર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટોલ ધારકો અને આયોજકોમાં સમગ્ર આયોજન બાબતે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમે આ એક્ઝિબિશનમાં આજે મુલાકાત લેવા આવ્યા, કેવો અનુભવ રહ્યો તમારો? સરસ અનુભવ રહ્યો છે. બહુ બધી વસ્તુ સરસ છે અને કોઈને પણ ખરીદવું હોય તો ખરીદી શકે છે. બધું હાથથી બનાવેલી સાડી છે, પછી કોઈ હાથથી બનાવેલા મિરરથી કરેલું આર્ટ વર્ક છે. બહુ બધું સરસ વસ્તુ છે. કોઈ બી ના હોય તો આવી શકે છે. બજાર કરતાં જે અહીંયા વસ્તુઓ મળે છે એ કિંમતમાં કેવી છે? આમ જોવા જઈએ તો બધું વ્યાજબી જ છે, કારણ કે હાથથી બનાવતા હોય એમાં એમને પણ મહેનત લાગતી હોય છે અને બજારમાં બી બધું તૈયાર તો હોય છે. એટલે જેમને મહેનત લાગી છે એ પ્રમાણમાં ભાવમાં કહીએ તો બધું સારું વ્યાજબી જ કે છે. અત્યારે સ્ટોલો આપણે જોયું છે, સ્ટોલોમાં કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? આમ પબ્લિક આવી રહી છે? બધા લોકો બહુ સારો રિસ્પોન્સ આપે છે બધાને. શું નામ તમારું? મારું નામ છે દીપ્તિ. તમે એક્ઝિબિશનમાં આવ્યા, તમે જોવા માટે તમને કેવો અનુભવ રહ્યો? શું બરાબર, કેવા સ્ટોલની સફળતા વિશે શું કહેશો? હાલ કેવી પબ્લિક આવી રહી છે? બરાબર, દરેક સ્ટોલ એક અંદર બરાબર છે. આગળ કેવી પબ્લિક આ 2 દિવસ હજી કાર્યક્રમ ચાલવાનો છે, કેવી રિસ્પોન્સ મળશે, કેવી પબ્લિક આવવાની શક્યતા છે? બરાબર છે. અને જે બહેનોએ હોમમેડ વસ્તુઓ બનાવી છે તો કેવી વસ્તુઓ છે? બરાબર છે. બજાર કરતાં કિફાયતી દરે છે, વ્યાજબી ભાવે છે કે કેમ? બરાબર. શું નામ તમારું? એક્ઝિબિશનની તમે મુલાકાત લઈ, કેવું લાગે છે તમને? આમ 42 લેવા પાટીદાર દ્વારા જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં 60 જેટલા સ્ટોલ છે અને ઘણા બધા સ્ટોલની મુલાકાત લીધી. ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને મહિલા કન્વીનર અનિતાબેન પટેલ દ્વારા તમામ સમાજની જે બહેનો છે એને સાંકળી અને જે પોતે ઘરે કામ કરી રહ્યા છે એનું સરસ મજાનું સુંદર એક્ઝિબિશન ગોઠવ્યું છે, જે જોવાથી અન્ય બહેનોને પણ પ્રોત્સાહન મળી શકે છે. અને સાથે સાથે દરેક 3 દિવસનો સ્ટોલ છે એ 3 દિવસ દરમિયાન ઘણી બધી બહેનો, ભાઈઓ અહીંયા મુલાકાત લેવા માટે આવશે, જેમાંથી અન્ય સમાજની બહેનોને પણ સરસ મજાની પ્રેરણા અને પ્રોત્સાહન મળી શકે છે. સ્ટોલો જે છે અહીંયા બનાવે છે, સ્ટોલોમાં કેવું આકર્ષણ છે? પબ્લિક રહે છે, આમ પબ્લિક મુલાકાતીઓ કેવી વસ્તુઓ બનાવવામાં આવી છે? વસ્તુ પણ ખૂબ સારી છે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું આયોજન કર્યું છે. કંઈક નવી પ્રોડક્ટ પણ છે. આયુર્વેદિક હેલ્થ માટેની ટીપ પણ સારી છે. 2-3 જગ્યાએ અમે ત્યાં મુલાકાત લીધી. ખૂબ સરસ આયોજન છે. અમુક જે વોલપીસ છે એ પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા છે. જનતાને તમે, પાટણ જિલ્લાની જનતાને શું અપીલ કરશો? જનતાને શું તમે અપીલ કરશો? જે સિટી છે અને આજુબાજુના ગામડા છે એની જનતાને આપણે અપીલ કરીએ છીએ કે એક્ઝિબિશનમાં સવારે 9થી સાંજે 10 સુધીનો સમય છે અને સરસ મજાનું આયોજન છે. તો વધુમાં વધુ બહેનો, ભાઈઓ અહીંયા મુલાકાત માટે આવે અને જે બહેનોએ સરસ મજાનું આયોજન કર્યું છે એને નિહાળી બહેનોને પણ પ્રોત્સાહિત કરે અને આપણા ઘર, ગામ કે સોસાયટીમાં જે પણ બહેનો હોય એને મોટિવેટ કરવા માટે પ્રયત્ન કરે. શું નામ આપનું? મારું નામ છે પટેલ મીનાબેન લક્ષ્મણભાઈ. 84 કડવા પાટીદાર સમાજ, એના અંદર હાલ હું ઉપપ્રમુખ તરીકે કામ કરું છું. તમે આ કાર્યક્રમ નિહાળ્યો છે, આ બાબત એક્ઝિબિશનમાં તમે જોવા આવ્યો છો, શું કહેશો તમે? અલગ વસ્તુઓને જાતે બનાવેલી અમને એકદમ અલગ જ લાગે છે કે જે પાટણમાં જોવા જઈએ છીએ એ આ પ્રકારનું કોઈ જોવા જ મળતું નથી. અને બહેનોને એકદમ ઉત્સાહ અને આગળ એનાથી પણ આગળ સારું કામ કરવાની ઈચ્છાઓ એમના ચહેરા ઉપર લાગી રહી છે. જે ઘરગથ્થુ વસ્તુઓ બેને બનાવી છે, આ બહેનોએ બધી બનાવી છે, એમને જોતાં એવું લાગી રહ્યું છે કે એમણે ખૂબ જ મહેનત કરીને આ બધી વસ્તુઓ બનાવી છે. શું કહેશો આ બાબતે? આ બહેનોએ જે મહેનત કરીને બનાવી છે આ ઉપરથી એવું લાગે છે કે જે બહેનો ઘરે બેસી રહે છે ને એમને પણ આ પ્રોજેક્ટ જોવા આવવું જોઈએ અને એમને પણ અંદર ભાગ લેવો જોઈએ એવું લાગે છે. ખાસ કરીને પાટણ અને આજુબાજુની જે પબ્લિક છે, જનતા છે, એમને શું તમે અપીલ કરશો? ખાસ કરીને તે જનતાને અમે સ્ટેટસમાં મૂકીશું કે
કે જે ખોડાબા હોલમાં મહિલાઓનું છે 42 સમાજનું એમાં જોવાનું અને જાણવાનું બહુ સારું બહેનો માટે છે. આપનું નામ અને પરિચય. મારું નામ પટેલ મનીષાબેન છે, 84 કડવા પાટીદાર મહિલા પ્રમુખ. શું કહેશો આજના કાર્યક્રમ વિશે તમે? હા, 42 લેવા પાટીદાર સમાજ સેવા મંડળ પાટણ દ્વારા આયોજિત મહિલા સ્વરોજગાર મેળો 2026 જે બહેનો માટે આપણે રાખેલ છે. કુલ અહીંયા ખોડાબા હોલ ખાતે 60 સ્ટોલ મૂકવામાં આવે છે બહેનો દ્વારા. અલગ અલગ પ્રકારની આઇટમો ઘણી બહેનોએ અહીંયા મૂકી છે, જેવી કે રસના ગોળા, હેન્ડવર્ક, ડ્રેસીસ, નારિયેલી, પાણીપુરી, હિંચકા, બિસ્કિટના સ્ટેમ્પ જે બહેનો દ્વારા બનાવવામાં આવેલા વિવિધ પ્રકારના ખૂબ ઘણા અહીંયા બહેનોની હાઇલાઇટ એક થાય અને બહેનો પોતાના પગ ઉપર આત્મનિર્ભર બને અને એમની જાહેરાત સમાજ દ્વારા અલગ અલગ પાટણ મુકામે કે અલગ અલગ જગ્યાએ આપણે થાય એવા પ્રયત્નો સાથે અમે પણ બહેનો માટે ફૂલ સહકાર ભાઈઓ આખી ટીમ છે અમારી વર્કમાં ટોટલ સહયોગ બધા ભાઈઓએ આપ્યો છે. અને અમારો આ એક્ઝિબિશન કરવાનો ઉદ્દેશ એક જ છે કે બહેનો આગળ આવે અને બહેનો દ્વારા અલગ અલગ એમની ઓળખાણ ઊભી થાય. શું નામ આપણને પરિચય? નિકુલ પટેલ.